નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા નૈસદ દેસાઈએ અનોખી રીતે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે। ચૂંટણી પ્રચાર માટે નૈસદ દેસાઈએ ગાંધીની વિચારધારા અને તેમના માર્ગે મતદાતાઓ સુધી પહોંચવા ગાંધી સ્વરૂપ વેશ ધારણ કર્યો છે। નૈસદ દેસાઈએ જણાવ્યું છે કે વર્તમાન સરકારમાં વિપક્ષની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। બંધારણને બચાવવા માટેની આ લડાઈ છે। આ વખતે મહાભારત યુદ્ધનું સર્જન થવાનું છે। આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા સંકલ્પ પત્ર અંગે ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રવક્તા અને નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર નૈસદ દેસાઈએ સુરત ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી। પત્રકાર પરિષદ દરમિયાન કોંગ્રેસ નેતાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા। કોંગ્રેસ નેતા નૈસદ દેસાઈએ જણાવ્યું હતું કે નવસારીના સાંસદ નવસારીની ભૂમિને ભૂલી ગયા છે। 1930માં નવસારીના દાંડીમાં નમક સત્યાગ્રહ થયો હતો, જ્યાં નમકના કાયદો તોડવામાં આવ્યો હતો। સૌથી મોટો રામ ભક્ત ગાંધી બાપુ હતા। રામ બોલીને પોતાના શરીરનો ત્યાગ કર્યો હતો, પરંતુ આજે મોંઘવારીએ લોકોની કમર તોડી નાખી છે। જ્યારે 2009માં નવસારી લોકસભાની ચૂંટણી કરવામાં આવી ત્યારે 14 લાખ મતદારો હતા। આજે 2024માં 22 લાખ મતદારો છે। આજે પોલીસ, ઇન્કમટેક્સ, ईडी તમામ વિભાગ આજે મોદી સરકારના અંડરમાં છે। સમાનતા, એકતા પ્રસ્થાપિત કરવા માટે ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે આપ સમક્ષ નમ્ર વિનંતી કરું છું। હાલમાં સરકારે કોંગ્રેસ પક્ષના બેંક ખાતાઓ સ્થગિત કરેલા છે। ઇન્કમ ટેક્સે કોંગ્રેસ વિરુદ્ધ ખોટા કેસ કરીને આર્થિક રીતે ચૂંટણી લડી નહીં શકે એ માટેના પ્રયાસો કરેલ છે। નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈસદ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે મનમોહન સિંહના સરકારમાં તેઓ ઘણી બધી વખત પત્રકાર પરિષદ યોજી હતી। આજની સરકાર 10 વર્ષમાં એક પણ વખત પ્રેસ કોન્ફરન્સ કરી નથી। યોજનાઓ બહાર પડે છે, તેઓ ટીકાઓ કરી હતી। રાજીવ ગાંધીના યોજનાઓમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હતો, તો આ સરકારમાં તો લાખો ભ્રષ્ટાચારીઓ છે। આજે રામના નામે લોકો પાસે મત માંગવા આવી રહ્યા છે। ચૂંટણી કમિશનરની નિમણૂક વડાપ્રધાન કરે છે। 400 પાર શા માટે કહી રહ્યા છે? તમારે તમામ સત્તા હાથમાં રાખવાની છે। સત્તા 400 પારના એના કરતા 500 પાર કહી દો તો તે સારું રહેશે। CR પાટીલના એક કામ માટે હું ખુશ છું। કુપોષિત બાળકોની કરેલી સેવા તે મને ગમ્યું છે। બાકી તમામ કામો તમારા ખોટા છે। 1952માં પહેલી વિધાનસભાની ચૂંટણીમાં એક જ વિધાનસભા હતી, જે આજે 12 વિધાનસભા છે। આજે નવસારીના લોકો પાસે 22 લાખ મત લેવા છે, જેના મારા મત પણ લેશે, કારણ કે 22 લાખમાં હું પણ એક છું। આજે સરકાર તમામ લોકોને ગુલામ બનાવી રહી છે। 19 તારીખે આપના સહકારથી હું ફોર્મ ભરવા જઈશ। અમે શહીદ થવા માટે ઊભા છે। આજે લોકતંત્રને ખતમ કરી નાખી છે। વિપક્ષને વિરોધ કરવા દેતા નથી। આજે ભારતમાં સરહદ ઉપર પાકિસ્તાન, ચીન જેવા દેશોએ કબજો કર્યો છે, ત્યારે આજે ભારત દેશ વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે। અમે જ્યારે પણ અવસાન પામીશું ત્યારે અમે રામ બોલીશું। અમે રામના નામે મત નથી માંગવાના। આજે 10 વર્ષમાં મોંઘવારી એટલી વધી ગઈ છે કે લોકોને રહેવું મુશ્કેલ પડી રહ્યું છે। જીએસટી માં ઇમ્પોર્ટ માલ પર જીએસટી 25% લગાવી દીધો, કારણ કે મોંઘવારી વધે, જીએસટી ની આવક આવે અને મોદી સાહેબનો પ્રચાર થાય, મીડિયામાં જાહેરાતો આપવાની અને સ્ટેજ મંડપ પર બધો ખર્ચો સરકારને ખર્ચે ચૂંટણી પ્રચાર કરવાનો અને બધા સરકારી તંત્રને ચૂંટણી પ્રચારમાં કામે લગાવવાનું, આ એમનું કામ છે, આ એમની નીતિ છે। નૈસદ દેસાઈએ જણાવ્યું કે કોંગ્રેસ પક્ષના 5 ન્યાય, નારી ન્યાય, ખેડૂત ન્યાય, શ્રમિક ન્યાય, હિસ્સેદારી ન્યાય અને યુવા ન્યાયના મુદ્દા છે। હાલમાં સરકારે ઇન્કમટેક્સનો ઉપયોગ કરીને કોંગ્રેસ વિરુદ્ધમાં ઘણા ખોટા કેસો કર્યા છે। આજે લોકતંત્રમાં સરકાર સામે વિપક્ષની હત્યા થાય તેમાં આજે દેશમાં રામ રાજ્ય આવ્યું છે। આજે દેશમાં મહાભારતનું સર્જન થયું છે। આજે 68 વર્ષમાં પહેલી વખત હું ગાંધીજીના માર્ગે લોકો પાસે મત માંગવા માટે જવાનો છું। અહિંસા પરમો ધર્મની સરકાર હત્યા કરી રહી છે।